ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ખારી, જે આપણે ઘરે જ બનાવવાના છીએ। આમ તો આપણે બેકરીની અને બહારની જ આપણે ખારી ખાઈએ છીએ, પણ આજે આપણે ઘરે બનાવીશું ખારી। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ મેં અહીં મેંદાનો લોટ લીધો છે 250 ગ્રામ જેટલો। ત્યારબાદ આખું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે। ત્યારબાદ મેં અહીં અટામણ માટે લોટ લીધો છે મેંદાનો। ત્યારબાદ 2 મોટી ચમચી જેટલું તેલ, કોર્નફ્લોર 2 ચમચી જેટલું અને 2 ચમચી જેટલું મેં અહીં દેશી ઘી લીધું છે। તો આપણે એક બાઉલ લઈ તેમાં લોટ ઉમેરીશું અને સાથે ઉમેરીશું જીરું અને મીઠું। ત્યારબાદ મોણ માટે તેલ ઉમેરીશું ને આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હાથની મદદથી। તો આપણે અહીં મોણ મુઠ્ઠીબંધ મોણ દેવાનું છે, જેથી આપણે આ રીતે મુઠ્ઠી વાળીએ તો સરસ એવું અહીં આ રીતે મુઠ્ઠી બંધાઈ જાય તે રીતે। તો અહીં આપણું મોણ સરસ એવું લાગી ગયું છે। તો હવે આપણે પાણી ઉમેરતા જઈએ અને આપણે હવે લોટ બાંધતા જઈએ। તો પૂરતા પ્રમાણમાં જેટલું જોવે તે પ્રમાણે પાણી ઉમેરતા જઈએ ને આ રીતે સરસ એવું આપણે રોટલીનો લોટ બાંધીએ તે રીતે લોટ તૈયાર કરી લઈએ। ને થોડું એવું ઉપરથી તેલ ઉમેરી 4 થી 5 ટીપા જેટલું, ને આપણે તેને આ રીતે હાથની મદદથી થોડો એવો સોફ્ટ કરી લઈએ। તો હવે આપણે આ લોટને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈએ ડીશ ઢાંકીને। તો ત્યારબાદ આપણે હવે અહીં જે આપણે ખારીમાં જે વચ્ચે પાથરવાનો છે, જેનાથી આપણા પડ અલગ થશે, તે આપણે સ્લરી બનાવી લઈએ। તો મેં અહીં કોર્નફ્લોર અને તેમાં સાથે ઘી ઉમેર્યું છે। તો બંને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। આ રીતે મિક્સ કર્યા બાદ અહીં જોઈએ તો આપણે થોડું એવું ઘાટું દેખાઈ રહ્યું છે। તો અહીં આપણે જે રીતે રોટલીમાં ફેલાવી શકીએ તે રીતે આપણે એવું પતલું રાખવાનું છે ને વધારે પડતું ઘી પણ નથી ઉમેરવાનું, નહીંતર તે પડ સાથે ઉપરા ઉપર મૂકવાથી ઘી વારું આવી જશે। તો આ રીતે ઉમેર્યા બાદ હવે આપણે જોઈએ તો ડીશ ખોલી અને લોટ આપણો સરસ એવો અહીં નરમ થઈ ગયો છે। ને હવે તેને આ રીતે હાથની મદદથી 2 થી 3 વાર આ રીતે મસળી લઈએ, જેથી તે સોફ્ટ બની જાય। તો આ રીતે કર્યા બાદ હવે આપણે પાટલી લઈને તેને આપણે વણી લઈશું। તો અહીં આપણે એક સરખા અને એક માપના આ રીતે લુવા બનાવી લઈએ। તો આવી રીતે આપણે લુવા તૈયાર કર્યા બાદ હવે આપણે તે રોટલીને વણી લેવાની છે। આપણે અહીં મોટી સાઈઝની જે રોટલી બનાવીએ તે સાઈઝને જ આપણે વણી લઈશું। તો હવે આપણે અટામણનો લોટ લઈશું ને મેં અહીં મેંદાનો જ લોટનો ઉપયોગ કર્યો છે। તેમાં આ રીતે રગદોળી અને આપણે રોટલી વણી લઈએ। અહીં રોટલી જાડી કે પતલી એવી મીડિયમ વચ્ચેના ભાગની આપણે આ રીતે રોટલી જેવી વણવાની છે। તો અહીં આપણી રોટલી વણાઈ અને રેડી થઈ ગઈ છે। તો તેવી જ રીતે આપણે બીજી પણ રોટલી વણી લઈએ। તો આવી જ રીતે બધી જ રોટલી તૈયાર કરી લઈએ અને હવે આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવી છે તે આપણે ચમચીની મદદથી આ રીતે ઉપર સરસ રીતે ફેલાવી દેવાનું છે। તો આ રીતે ફેલાવતા જઈએ અને ચમચીની મદદથી કંઈ પણ જગ્યા બાકી ન રહે તે રીતે આપણે કોર્નફ્લોરની સ્લરી આ રીતે લગાવવાની છે ચમચીની મદદથી। તમે કોઈ બ્રશનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ રીતે લગાવ્યા બાદ હવે આપણે તેના ઉપર જે આપણી વણેલી બીજી રોટલી જે છે વણેલી તે તેના ઉપર આ રીતે મૂકી દઈશું। વચ્ચે ઘડી ન પડે અને વચ્ચે જગ્યા ન રહે તેનું ધ્યાન રાખવાનું। તો આ રીતે હાથની મદદથી આપણે પ્રેસ કરી લઈએ, જેથી વચ્ચે જગ્યા ન રહે અથવા તો હવા ન ભરાય। તો ત્યારબાદ આપણે તેના પર આ રીતે સ્લરી લગાવી લઈએ। ચમચીની મદદથી આ રીતે ઘસી અને સ્લરી લગાવવાની, જેથી બાકી ન રહે કોઈ પણ ભાગ રોટલીનો।
આ રીતે લગાવ્યા બાદ હવે આપણે ફરી ત્રીજી રોટલી આપણે તેના પર મૂકી દઈશું. આપણે અહીં 4 રોટલી વણીને ઉપયોગ કરવાનો છે, એટલે કે આપણા 4 પડ થશે. તમારે જો એના કરતાં વધારે પણ પડ બનાવવા હોય ખારીમાં તો પણ બનાવી શકો છો. તો અહીં બધી જ રોટલી આપણી સ્લરી લગાવી અને ગોઠવાઈ ગઈ છે. તો હવે આપણે હાથની મદદથી આ રીતે ધીમેથી આ રીતે આપણે રોલ વાળી લઈશું. તો આ રીતે રોલ આપણે વાળતા જઈએ. આ રીતે આપણે દબાવી અને રોલ બનાવવાનો છે, જેથી અંદરથી જગ્યા ન રહે તે રીતે. તો આ રીતે બધા જ ખૂણા આપણે પેક કરી લઈશું. ને હવે આપણે એક ચાકુ લઈ ને તેમાંથી બંને સાઈડનો જે ભાગ છે, જે વેસ્ટ ભાગ, તે આ રીતે કાઢી લઈએ, જેથી તેના લુવા એક સરખા અને સરસ એવા તૈયાર થશે. તો આવી રીતે ચાકુની મદદથી એક જ સરખા અને એક જ માપ સાઈઝના લુવા કાપી અને આ રીતે કટિંગ કરીને તૈયાર કરી લઈશું. તે કર્યા બાદ આપણે આ બધા જ લુવાને સાઈડમાં કરી દઈએ. ને સાઈડમાં કર્યા બાદ હવે આપણે એક લુવો લઈ ને જે આ રીતે શેપ છે તેનો લંબગોળ છે તે જ રીતે આપણે વણી લેવાનું છે. આ રીતે બરાબર આ રીતે પ્રેસ આપીને આ રીતે જ વણવાની છે. બહુ જાડી એવી પણ નથી વણવાની, કેમ કે તેમાં આપણે પડ છે બનાવેલા, એટલે તે પડ તળાશે એટલે તે ઓટોમેટિક રીતે ખુલી જશે. તો આ રીતે ચાકુની મદદથી આપણે જે લંબગોળાઈ છે તે બંનેનો સાઈડ કાપી લેવાની છે, જેથી તે ખારીનો શેપ આવી જશે. તો આવી જ રીતે આપણે બીજો લુવો પણ વણીને તૈયાર કરી લઈશું. તો વણ્યા બાદ આપણે આને પણ બે સાઈડથી આ રીતે કટિંગ કરી લઈએ, જેથી તે ખારીનો શેપ દેખાય. તો હવે આપણે આ લુવા બધા જ આ રીતે વણીને તૈયાર કરી લઈએ. તો ત્યારબાદ મેં અહીં ગેસ પર પહેલેથી જ તેલ મૂકી દીધું હતું અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ જે વણેલી ખારી છે તે તેમાં ઉમેરી દઈએ ને આ રીતે એકદમ સ્લો અને મીડિયમ ગેસ પર આપણે ખારીને તળાવવા દેવાની છે, જેથી અંદરના પડ કાચા ન રહે અને સાથે તેલ પણ ન પીવે તેનું ધ્યાન રાખવું. તો અહીં આપણી બે જ ખારીના પીસ અંદર આવશે, જેથી તે તળાતા સાઈઝમાં મોટી થશે એટલે. તો આ રીતે આપણે પલટાવીને જોઈએ તો બીજી સાઈડ પણ સરસ એવો ગોલ્ડન બ્રાઉન રંગ દેખાઈ રહ્યો છે અને અહીં આપણી ખારી તળાઈને રેડી થઈ ગઈ છે તે પણ દેખાઈ રહ્યું છે. તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું અને સરસ એવી દેખાઈ રહી છે અહીં આપણી હોમમેડ ખારી. તો આપણે તેને એક ડીશમાં કાઢી લઈએ. તો આવી જ રીતે આપણે બીજી પણ બધી ખારીને આ રીતે તળી લેવાની છે. તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. ઘીમાં તળવાથી ખારીનો ટેસ્ટ ખૂબ જ બમણો વધી જાય છે ને ખૂબ જ સરસ એવું લાગે છે. તો અહીં આપણે બીજો ગાણ પણ તળીને રેડી કરી લીધો છે. તો અહીં આપણી ખારી તળાઈ અને રેડી થઈ ગઈ છે. તો આપણે એક સર્વિંગ ડીશ લઈને તેમાં સર્વ કરીશું. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આ જે ખારીનો વિડીયો છે તે તમે જોઈને ઘરે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો. તો ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં.